જસદણ તાલુકાના ખારચિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। જસદણ તાલુકાના ખારચિયા ગામે 7 હનુમાન મંદિરે હજારો ભક્તજનો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। સવારથી જ મેળો ભરાય છે તેવું માનવ મેરામણ ઉમટી પડ્યું હતું। 7 હનુમાન મંદિરે ખારચિયા ગામ સમસ્ત લોકોએ સુંદર વ્યવસ્થા કરવામાં આવી। અંદાજે 5000 લોકો પ્રસાદ લેશે, જેમાં સ્વયંસેવકો ખડે પગે રહેશે અને સેવા બજાવી રહ્યા છે। 5 ગામ આટકોટ, વિનગર, જસદણ, પાંચોડા, મોટા દડવા સહિતના આજુબાજુના ભક્તજનો દાદાના દર્શન મહાપ્રસાદનો લાભ લીધો છે, જેમાં બપોર પછી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગામ સમસ્ત ગામના યુવાનોએ સારી એવી વ્યવસ્થા ગોઠવી છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। હનુમાનથી ભીખાભાઈ જગજીભાઈ વહાણી, હું ખારચિયા મારું રેસિડેન્ટ છે। અમારા ગામનું નામ ખારચિયા જામ સરકારી દફતરે, પણ સ્વયં 7 હનુમાનનું પ્રાગટ્ય હોવાથી ખારચિયા હનુમાનવાળાથી અમારું ગામ ઓળખાય છે। અમારા ગામમાં 350 વર્ષ પૂર્વે આ દાદાની ઉત્પત્તિ સ્વયં જાગૃતિ થઈ છે। સ્વયં પ્રાગટ્ય 7 હનુમાન એ સ્વયં જાગૃતિ આજથી 350 વર્ષ પહેલાનો ઇતિહાસ છે। એમ કહેવાય છે કે આ ખેતીની જમીન હતી અને ધોળકિયા પરિવારના ખેડૂત એ ખેતી કરતા। અત્યારે મકાન બાંધેલા છે ને એ જગ્યાએ એને પશુ બાંધવાના ફરજા હતા। સવારમાં એ બાપા ખેતી માટે હળ જોડ્યું તો થોડેક આગળ આવતા હળ જમીનમાં કોઈ પથ્થરની અટકાતું એને લાગ્યું। ખોલીને જોયું તો અંદરથી સિંદોર ચડાવેલી મૂર્તિ પ્રાગટ્ય થઈ અને બાપાના દેહમાં શરીરમાં દાદાનો એમ કે આપણે કહીએ ને કે દાદાનો વાસ થયો, ધૂણવા લાગ્યા। ધૂણતા એને કીધું કે હું એક નથી, આ જગ્યાએ હું 7 હનુમાન તરીકે પ્રગટ થવાનો છું। સમયાંતરે 6 હનુમાન આજથી 300 વર્ષ થયા હતા। આ 20-25 વર્ષ પહેલા 7ની મૂર્તિ તમે અંદર જોઈ શકો છો। મોટી મૂર્તિની એકદમ સામે જે 1 જ ફૂટની મૂર્તિ છે એ જમીનની અંદર ફક્ત 6 ઇંચ જ હતી। છેલ્લા આ 35-40 વર્ષમાં અત્યારે 1.5 ફૂટની ઊંચાઈની છે। બાકીના મોટા હનુમાન તો આપણા માણસના શરીર જેટલા ઊંચાઈમાં 5.5 ફૂટના છે। બાકીના 6 હનુમાન અને આ 7મા હનુમાન, 7 હનુમાનનું પ્રાગટ્ય અમારા ગામમાં એ દાદાની એટલી શ્રદ્ધા છે। ગામના લોકો બધી જ્ઞાતિના માણસો મળી ખંભે ખંભા મિલાવી સ્વયં જાગૃતિથી દાદાની જન્મ જયંતિ ઉજવે છે। ચૈત્ર સુદ પૂનમ પૂર્ણિમા એટલે હનુમાન દાદાની જન્મ જયંતિ। એ નિમિત્તે આજથી 38 વર્ષથી અમારા ગામમાં એક સરખા કાચા ઘીના લાડવા 51 મણ વજન લાડવાનો થાય એટલા લાડવા બનાવે છે। અમારા ગામની વસ્તી ફક્ત ને ફક્ત 2800 છે, તો પ્રસાદ લેવા માટે આજુબાજુના ધાર્મિક ભાઈઓ બહેનો બધાને અમે આમંત્રણ આપીએ છીએ અને કમસે કમ 8000 માણસને અમે રસોડું કરીએ છીએ। બધા પ્રસાદ લેવા આવે છે, દાદાના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। પોતાની જે કાંઈ મન્નત હોય એ દાદાના શરણોમાં બોલે છે અને પોતાની કાર્યોને સિદ્ધિ મળે છે। બોલો 7 હનુમાન દાદાની, 7 હનુમાન દાદાની જય। આ સ્વયંભૂ 7 હનુમાન ખારચિયા છે, મોટા દડવાની બાજુમાં આવેલ છે અને 2025 આ શનિવાર અને હનુમાન જયંતિ ઉત્સવ ધામે ધૂમે ગામ સમસ્ત સાધુ સંતો ભક્તો દાતારો એમજ આ દાદાનો અટાણે મહાપ્રસાદ થાળ ધર્યો અને અટાણે હરિહરની હાકલ ચાલુ છે, તો સૌ પ્રસાદ લેવા પધારજો। બસ જય સિયારામ, જય હનુમાન, ઓમ નમો નારાયણ। મારું નામ શુભ નામ છે પ્રવીણપુરીજી મહારાજ ગોસાઈ।